in the last lecture we have been discussing about the example number 37. So now continue this example number 37. Delta 1 that is given, delta 2 is also given. We want to prove that delta 1 is equal to delta 2. now અહીંયા પ્રોબ્લેમ એ નહીં થશે કે આપણને ખબર ક્યારે પડે પ્રોડક્ટ ઓફ ડિટરમિનન્ટ યુઝ થશે જ્યારે બી તમને આ ટાઈપના બિગ ટર્મ આપેલા હોય તો ફર્સ્ટ તમારે ટ્રાય કરવાનું ઓલવેઝ કે ડિટરમિનન્ટ આપેલો હોય એ શેમાં સ્પ્લિટ થઈ જાય બી ડિટરમિનન્ટમાં અગર સ્પ્લિટ નથી થઈ શકતો તો જ તમારે જનરલ મેથડ યુઝ કરવાની નાઉ અહીંયા આપણને ડેલ્ટા 1 આપેલો છે એઝ વેલ એઝ ડેલ્ટા 2 આપ્યો છે આપણે બંનેને ઇક્વલ બતાવવાના છે તો આપણે શું કરીશું ડેલ્ટા 1 જે છે એને આપણે પહેલા તો બે પ્રોડક્ટ ઓફ મતલબ બે ડિટરમિનન્ટમાં સ્પ્લિટ કરી દઈએ અને ડેલ્ટા 2 એને બી બે ડિટરમિનન્ટમાં સ્પ્લિટ કરી દઈએ બીકોઝ એ વસ્તુ તો પોસિબલ નથી કે હું આને સોલ્વ કરું એનો જે જવાબ આવે અને બીજો ડેલ્ટા 2 એને બી સોલ્વ કરું એનો બી જવાબ આવે બંનેને સરખાવું બહુ લોંગ ટર્મ થશે બહુ લોંગ કેલ્ક્યુલેશન છે તો એટલા માટે મેં શું કરીશ આને પ્રોડક્ટ ઓફ ડિટરમિનન્ટનો કોન્સેપ્ટ યુઝ કરીને બે ડિટરમિનન્ટમાં સ્પ્લિટ કરી દઈશ એઝ વેલ એઝ ડેલ્ટા 2 ને બી એ રીતે સેમ મેથડમાં પછી બંનેના જે પ્રોડક્ટ આવ્યા હશે જે બે ડિટરમિનન્ટ સ્પ્લિટ થઈને એ બંનેને ઇક્વલ બતાવી દઈશ લેટ્સ આના માટે પહેલા ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ આપણે તો આને કઈ રીતે સ્પ્લિટ કરીને લખાશે a² - 2ax + x² b² - 2bx + x² then after c² - 2cx + x² અહીંયા a² - 2ay + y² b² - 2by + y² c² - 2cy + y² a² - 2az + z² b² - 2bz + z² c² - 2cz + z². નાઉ હવે આને કઈ રીતે સ્પ્લિટ કરીશું તો મેં તમને શું કીધું તો ફર્સ્ટ ઓફ ઓલ તો કોન્સેપ્ટ શું યુઝ કરવાનો પહેલા તો એ જોવાનું કે ફર્સ્ટ રોમાં કોમન એલિમેન્ટ કોણ છે મતલબ જે ત્રણેયમાં આવતું હોય એવું એલિમેન્ટ કયા છે તો જો પહેલા તો એ પહેલું ટર્મ જોઈએ અગર પહેલું ટર્મ તો આ a² b² c² ત્રણેયમાં ડિફરન્ટ છે ત્રણેયમાં કોમન કોઈ વસ્તુ નથી તો ઇન્ટુ 1 તો હોય છે ને ઇન્ટુ 1 હશે ઇન્ટુ 1 તો ત્રણેયમાં કઈ કોમન હોય મતલબ ઇન્ટુ 1 તો કોમન હોય તો અહીંયા 1 લખવાનું હવે સેકન્ડ ટર્મ જોઈએ બીજું ટર્મ જોઈએ તો આમાં કોણ કોમન દેખાય છે તમને જો આ બીજા ટર્મમાં કારણ કે પહેલું ટર્મ હંમેશા પહેલા સાથે મલ્ટીપ્લાય થશે ત્યારે આ પહેલા મળે બધામાં પછી બીજું ટર્મ હંમેશા બીજા સાથે મલ્ટીપ્લાય થાય તો બીજું ટર્મ મળે દરેક તો અહીંયા -x જે -2x જે છે કોમન દેખાય છે ત્રણેયમાં પછી છેલ્લામાં તો x² કોમન દેખાય છે ના હવે જોઈએ તો પહેલી રો ને પહેલી રો સાથે મલ્ટીપ્લાય કરો તો આપણને આ મળવું જોઈએ તો 1 ને કોની સાથે કરવું પડશે a² સાથે -2x ને કોની સાથે a સાથે કરવું પડે x² ને 1 સાથે હવે અહીંયા 1 ને b² સાથે અહીંયા b સાથે અહીંયા 1 સાથે એવી રીતે c² c અને 1 તો જો પહેલી રો ને પહેલા સાથે મલ્ટીપ્લાય કરો એટલે આ મળશે પહેલી રો ને બીજા સાથે મલ્ટીપ્લાય કરો એટલે આ મળશે પહેલી રો ને ત્રીજા સાથે કરશો એટલે આ મળશે એવી રીતે આમાં જોઈએ તો ઓન્લી ચેન્જીસ શું આવશે y થઈ જશે અને અહીંયા ચેન્જીસ શું આવશે z થઈ જશે તમને પહેલી રો ઓન્લી અહીંયા મળી જશે ને પછી એના ઉપરથી તમે બીજી અને ત્રીજી ઇઝીલી લખી શકશો ઇન કેસ કોઈ એવા એક બે ડિટરમિનન્ટ હોય જેમાં નહીં લખી શકાય બટ મોસ્ટ ઓફ ધી ડિટરમિનન્ટમાં તમે ઇઝીલી એના ઉપરથી લખી શકશો નાઉ આપણને આ બે ડિટરમિનન્ટમાં આપણે એને સ્પ્લિટ કરી દીધું નાઉ બીજો ડિટરમિનન્ટ જે છે આપણને એવું આપેલું છે કંઈ કે 1 + ax² ડેલ્ટા 2 જે છે આ રીતે આપ્યો છે એને મેં ડાયરેક્ટલી સ્પ્લિટ કરીને લખું છું 1 + 2ax + a²x² then after delta 2 that is 1 + 2ax + a²x² 1 + 2bx + a²x² sorry b²x² and 1 + 2cx + c²x² and 1 + અહીંયા 2ay + a²y² 1 + 2by + b²y² બધા એલિમેન્ટ લખવાની જરૂર નથી એમ જો કે
ફર્સ્ટ રો લખી દો તો બી એના ઉપરથી બધું મળી જશે. આપણે અહીંયા જો ફર્સ્ટ રોનો જ યુઝ કરીને બંને લખી દીધા હતા. તો અહીંયા બી જોઈએ તો પહેલા તો મેં કીધું એમ જ કે ફર્સ્ટ રોમાં એલિમેન્ટ કયા કયા કોમન છે જોવાનું. તો પહેલો એલિમેન્ટમાં તો કોણ કોમન છે 1. બીજા એલિમેન્ટમાં કોણ કોમન છે 2x. ત્રીજા એલિમેન્ટમાં કોણ કોમન છે x2. હવે પહેલી રો ને પહેલા સાથે મલ્ટીપ્લાય કરો તો આવવું જોઈએ તો 1. 2 ને કોની સાથે a સાથે અને a2 સાથે. તો અહીંયા આપણને હવે ટ્રેન્ડ ખબર પડી ગયો 1a² તો 1b² 1c² હોય. ડાયરેક્ટલી ફર્સ્ટ રો મળશે એટલે ખબર પડી જશે. અને ઓલસો યુ કેન વેરીફાઈ. આને વેરીફાઈ બી કરી લેવાનો. આની સાથે મલ્ટીપ્લાય કરો તો આ મળશે અને આની સાથે મલ્ટીપ્લાય કરો તો આ મળશે. એવી રીતે અહીંયા બી હવે ખબર પડી જશે ટ્રેન્ડ કયો ફોલો થશે 1 2z અને z². હવે આપણે આ બંનેને ઇક્વલ બતાવવાના છે. તો અહીંયા જોઈએ હવે. તો અહીંયા આપણને જો પહેલામાં ડિફરન્સ શું દેખાય છે? આ પહેલા ડિટરમિનન્ટમાં બંનેના કે અહીંયા માઈનસ છે અહીંયા નથી. તો આ માઈનસ ને આપણે બહાર લઈ લઈએ. તો -1 1 1 તો 2x 2y 2z x² y² and z². તો પહેલો ડિટરમિનન્ટ તો સેમ થઈ ગયો. હવે બીજામાં જોઈએ. જો બીજો ડિટરમિનન્ટ બંનેમાં ડિફરન્ટ છે, એલિમેન્ટ વાઇઝ સેમ છે બટ એમ રો કોલમ જે છે એ થોડા કન્વર્ટ થયેલા છે, એક્સચેન્જ થયેલા છે. તો જો આમાં આ થર્ડ કોલમ જે છે એ આની ફર્સ્ટ કોલમ છે. પછી સેકન્ડ કોલમ તો એઝ ઇટ ઇઝ છે. થર્ડ કોલમ આની જે છે આની ફર્સ્ટ કોલમ છે. તો ચેન્જીસ શું છે ઓનલી કે આમાં હું શું કરું ફર્સ્ટ અને થર્ડ કોલમને હું ચેન્જ કરી દઉં. તો ઓર એક માઇનસ લગાવવું પડે અને એ માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ. તો મેં હું શું કરું છું ફર્સ્ટ અને થર્ડ કોલમને ઇન્ટરચેન્જ કરું છું અને એના લીધે જે માઇનસ આવ્યું એ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું જે અહીંયાથી આ બહાર આવ્યું હતું. તો 1 1 1 a b c a² b² and c². તો જો હવે આપણે કહી શકીએ ને આ અને આ બંને કેવા છે સેમ જ છે. આ Δ1 હતું આ Δ2 હતું. તો from that we can say that Δ1 is equal to Δ2. તો ક્વેશ્ચન જે છે વેરી કોમ્પ્લિકેટેડ થશે અગર તમે જો એને સ્પ્લિટ કર્યું. આને સ્પ્લિટ કરીને ગણશો અને આને સ્પ્લિટ કરીને ગણશો અને બંને રિઝલ્ટને તમે સરખા બતાવશો તો બહુ લોંગ કેલ્ક્યુલેશન થશે. અને મે બી એવું પોસિબલ બને કે છેલ્લે તમને કોઈ ટર્મ કોમ્પ્લિકેટેડ મળે ને મે બી કોઈ સોલ્યુશનમાં તમે કેલ્ક્યુલેશન કરતા એમાં કોઈ મિસ્ટેક થાય તો પ્રોબ્લેમ વધારે થશે. ધેટ્સ વાય પ્રોડક્ટ ઓફ ડિટરમિનન્ટનો યુઝ કરીને આપણે ઇઝીલી કમ્પેર કરી શકીએ છીએ, બંનેને ઇક્વલ બતાવી શકીએ છીએ. તો પ્રોડક્ટ ઓફ ડિટરમિનન્ટનો કોન્સેપ્ટ યુઝફુલ છે, ધ્યાન રાખજો. હવે આના ઉપરથી આના જેવો જ છે સેમ ટુ સેમ પેલો એડવાન્સનો ક્વેશ્ચન બતાવ્યો આના જેવો જ છે સેમ ટુ સેમ એ સોલ્વ કરવાનો છે તમારે. એડવાન્સનો ક્વેશ્ચન જે બતાવ્યો છે 55 પેજ ઉપર. નાઉ નેક્સ્ટ આપણે જોઈએ ડિફરન્સિએશન ઓફ ધ ડિટરમિનન્ટ. કે ડિટરમિનન્ટનું ડિફરન્સિએશન કઈ રીતે થશે. ડિફરન્સિએશન ઓફ ધ ડિટરમિનન્ટ. So differentiation of the determinant we can how can we differentiate the determinant. Differentiation of determinant. તો ડિટરમિનન્ટનું ડિફરન્સિએશન તો કઈ રીતે ડિટરમિનન્ટનું ડિફરન્સિએશન થાય. અત્યાર સુધી તમે ઓનલી ફંક્શન્સના અને એના બધાના ટર્મના ડિફરન્સિએશન કરેલા છે. કોઈ ફંક્શન આપ્યું હોય x² - x તો એનું ડિફરન્સિએશન 2x - 1 કરો છો લાઈક ધેટ. બટ ડિટરમિનન્ટનું ડિફરન્સિએશન કઈ રીતે કરશો. તો ડિટરમિનન્ટનું ડિફરન્સિએશન આ રીતે કઈ થાય છે રૂલ એના માટે કે તમને 3 રો આપી હોય તો એ 3 રોમાં તમારે શું કરવાનું પહેલા રોનું ડિફરન્સિએશન બીજી અને ત્રીજી કોન્સ્ટન્ટ પ્લસ બીજા રોનું ડિફરન્સિએશન પહેલી અને ત્રીજી કોન્સ્ટન્ટ એઝ ઇટ ઇઝ. મતલબ ઓરિજિનલ ડિટરમિનન્ટ જે આપ્યો એની વાત કરું છું. અગર લેટ્સ સે મેં એમ કહું કોઈ એક્ઝામ્પલ લઈએ એટલે ખબર પડશે ડાયરેક્ટ. લેટ્સ સે એક્ઝામ્પલ કોઈ એક લઈએ. એક્ઝામ્પલ નંબર 38. In 38 number example we have a y is equal to sin x cos x and sin x. Then after cos x minus sin x and cos x.
x 1 and 1. We want to find dy by dx. તો મેં રૂલ શું કીધો? ફર્સ્ટ રો ને ડિફરન્શિએશન કરવાનું, સેકન્ડ અને થર્ડ કોન્સ્ટન્ટ. સેકન્ડ રો નું ડિફરન્શિએશન ફર્સ્ટ અને થર્ડ કોન્સ્ટન્ટ. થર્ડ નું ડિફરન્શિએશન ફર્સ્ટ અને સેકન્ડ કોન્સ્ટન્ટ. બધું એડિશન માં લખતું જવાનું. લેટ્સ આનું કરીએ એટલે ખબર પડશે. ફર્સ્ટ રો નું ડિફરન્શિએશન કરવાનું ફર્સ્ટ ઓફ ઓલ. cos x, આનું માઈનસ સાઇન, આનું cos. તો બીજી અને ત્રીજી કોન્સ્ટન્ટ એઝ ઇટ ઇઝ લખી દેવાની. બીજી અને ત્રીજી રો કોન્સ્ટન્ટ પ્લસ હવે સેકન્ડ રો નું ડિફરન્શિએશન ફર્સ્ટ અને થર્ડ કોન્સ્ટન્ટ. તો ફર્સ્ટ કોલમ ફર્સ્ટ રો કોન્સ્ટન્ટ એઝ ઇટ ઇઝ. સેકન્ડ રો નું ડિફરન્શિએશન માઈનસ સાઇન x, આનું માઈનસ cos x થશે, આનું માઈનસ સાઇન x, અને આ બી કોન્સ્ટન્ટ. નાઉ થર્ડ રો નું ડિફરન્શિએશન અને ફર્સ્ટ અને સેકન્ડ કોન્સ્ટન્ટ. તો ફર્સ્ટ અને સેકન્ડ એઝ ઇટ ઇઝ લખી દેવાનું. વન મોર થિંગ, હું એમ બોલું છું કે થર્ડ રો નું ડિફરન્શિએશન ફર્સ્ટ અને સેકન્ડ એઝ ઇટ ઇઝ, મતલબ આ ઉપરના ડિટરમિનન્ટ નથી જોવાના, જે ઓરિજિનલ હતું એના ફર્સ્ટ અને સેકન્ડ કોન્સ્ટન્ટ. અને થર્ડ નું ડિફરન્શિએશન કરો તો કેટલું થાય? 1 0 and 0. થર્ડ રો નું ડિફરન્શિએશન. ના અહીંયા આપણી પાસે ઓબ્ઝર્વેશન એ જોઈએ, જો આનું ડિટરમિનન્ટ વેલ્યુ શું થાય? 0, બીકોઝ ફર્સ્ટ અને સેકન્ડ રો સેમ છે. so that's why આની વેલ્યુ 0 થઈ જશે. આમાં જોઈએ તો આમાં માઈનસ કોમન કાઢી લો સેકન્ડ રો માંથી, તો ફર્સ્ટ અને સેકન્ડ રો સેમ થઈ ગઈ. તો અહીંયા બી ડિટરમિનન્ટ વેલ્યુ 0 થશે. ઓન્લી અહીંયા સેમ નથી થતું, તો ઓન્લી એક થર્ડ ડિટરમિનન્ટ વધશે. આ બંનેની વેલ્યુ કેવી થઈ ગઈ? 0 થઈ ગઈ. તો થર્ડ નું ડિટરમિનન્ટ વેલ્યુ કેલ્ક્યુલેટ કરીએ તો શું થશે? અહીંયાથી આપણી પાસે મેક્સિમમ નંબર ઓફ 0 ક્યાં છે? થર્ડ રો માં. તો ત્યાંથી આપણે સ્પ્લિટ કરીશું. તો આ 1 તો કે પોઝિટિવ પોઝિશન ઉપર છે, ધેટ્સ વાય +1 ઇન્ટુ cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર. અહીંથી સ્પ્લિટ કરું cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર, તો વેલ્યુ કેટલી આવશે? 1. તો એનો મતલબ આપણે શું કહી શકીએ કે આ ડિટરમિનન્ટ નું dy by dx ની વેલ્યુ કેટલી આવી? 0 + 0 + 1 મતલબ 1. તો આ રીતે ડિફરન્શિએશન ઓફ ડિટરમિનન્ટ હોય છે. નાઉ એક્સરસાઇઝ નંબર 3 જોઈએ. એક્સરસાઇઝ નંબર 3 એમાં ફર્સ્ટ ક્વેશ્ચન જે છે મેં કરાવું છું, બટ સેકન્ડ નંબર ક્વેશ્ચન તમારે જાતે કરવાનો છે. પછી ફર્સ્ટ ક્વેશ્ચનમાં આપેલું છે 2 then after alpha plus beta plus gamma plus delta, alpha beta plus gamma delta, then after alpha plus beta plus gamma plus delta, then 2 alpha beta plus gamma delta, અને alpha beta gamma delta plus gamma delta alpha beta. and third માં આપેલું છે alpha beta plus gamma delta and alpha beta into gamma plus delta plus gamma delta alpha plus beta and 2 alpha beta gamma delta. હવે આને આપણે સ્પ્લિટ કરવાનું છે, બીકોઝ આ જોતા ખબર પડે છે. અગર આને તો સ્પ્લિટ કરશો તમે જનરલ મેથડથી તો બહુ લોંગ કેલ્ક્યુલેશન થશે. ધેટ્સ વાય આપણે પ્રોડક્ટ ઓફ ડિટરમિનન્ટનો કોન્સેપ્ટ યુઝ કરીશું. સો પ્રોડક્ટ ઓફ ડિટરમિનન્ટમાં મેં તમને શું કીધું હતું કે આપણે પહેલાં તો એ જોવાનું ફર્સ્ટ રોમાં કે કયા એલિમેન્ટ જે છે કોમન છે ત્રણેયમાં. તો અહીંયા એક વસ્તુ બીજી, આપણી પાસે 4 ટર્મ આપેલા છે અહીંયા. તો એક વસ્તુ અહીંયા ઓબ્ઝર્વેશનથી જેમ પહેલાના ડિટરમિનન્ટ જેમ અહીંયા ડાયરેક્ટ નથી દેખાતું, પણ અહીંયા આપણને એક વસ્તુ બીજી દેખાવી જોઈએ કે બીજી અને ત્રીજી રો બી અહીંયા જોવી પડશે. બીજી અને ત્રીજી રોમાં જો તમારે આ ટર્મ જ્યારે લાવવું હોય ત્યારે તમારે એક આ ટર્મ લેવું પડશે આલ્ફા પ્લસ બીટાનું અને ગામા પ્લસ ડેલ્ટાનું. એનો મતલબ શું થયો? તમારે ઓલવેઝ આલ્ફા પ્લસ બીટા એક ટર્મ માનવાનું છે, ગામા પ્લસ ડેલ્ટા બીજું ટર્મ માનવાનું છે. આલ્ફા અને બીટા અલગ અલગ નથી માનવાનું. 4 ટર્મ નથી આપણી પાસે. ઇન શોર્ટ આપણી પાસે 2 ટર્મ છે. આવું ક્યાંથી ખબર પડી? બીજી અને ત્રીજી રોથી. કારણ કે બીજી અને ત્રીજી રોમાં આપણને જો ગામા પ્લસ ડેલ્ટા આલ્ફા પ્લસ બીટા બધી જગ્યાએ પેરમાં દેખાય છે. તો એનો મતલબ શું થાય? એ વસ્તુ ક્યારે પોસિબલ બને કે જ્યારે આપણે એને કમ્બાઈન રાખીએ ત્યાં
તો આલ્ફા પ્લસ બીટા એક માનવું પડશે, ગામા પ્લસ ડેલ્ટા એક માનવું પડશે. તો આપણી પાસે બે ટર્મ છે. નવ અહીંયા બી બે ટર્મ છે, અહીંયા બી બે ટર્મ છે, અહીંયા બે ટર્મ જ છે. બીકોઝ 2 ટાઈમ્સ આપ્યું છે તો તમારે એને સ્પ્લિટ કરીને લખવાનું. આલ્ફા પ્લસ બીટા ગામા ડેલ્ટા પ્લસ આલ્ફા પ્લસ બીટા ગામા ડેલ્ટા, ગામા પ્લસ ડેલ્ટા. અને પહેલામાં તો 2 ટર્મ છે, આમાં 2 ટર્મ, આમાં બી 2 ટર્મ છે, પહેલામાં બી 2 ટર્મ છે. સ્પ્લિટ કરીને લખવાનું આલ્ફા બીટા ગામા ડેલ્ટા પ્લસ આલ્ફા બીટા ગામા ડેલ્ટા. હવે અહીંયા 2 આપ્યું છે, એક જ ટર્મ છે, તો આને કઈ રીતે લખીશું? 2 ને બધી જગ્યાએ 2 ટર્મ છે તો પહેલામાં બી 2 ટર્મ હોવા જોઈએ ને. એવું તો નહીં ચાલે ને કે એકમાં 3 ટર્મ બાકી 2 ટર્મ. તો 2 ને લખશું 1 + 1. પ્રોડક્ટમાં ખાસ ધ્યાન રાખવું પડશે, બધા ડિટરમિનન્ટ ઇઝીલી તમારા સ્પ્લિટ નહીં થાય 2 ડિટરમિનન્ટમાં. સમટાઈમ્સ તમારે ઘણા કોન્સેપ્ટ યુઝ કરવા પડશે. 1 + 1. તો હવે અહીંયા જોઈએ તો આ ફર્સ્ટ ટર્મ, આ ફર્સ્ટ ટર્મ, અહીંયા ફર્સ્ટ ટર્મ, તો કંઈ કોમન દેખાય છે? કંઈ કોમન નથી. તો શું લખવું પડશે? 1 હશે કોમન ઓનલી. સેકન્ડમાં એમાં બી કંઈ કોમન નથી તો એમાં બી 1 લખવું પડશે. અને થર્ડ ટર્મ તો છે જ નહીં તો 0 લખીશું. હવે જોઈએ તો ફર્સ્ટ ને ફર્સ્ટ સાથે મલ્ટીપ્લાય કરીએ તો આ મળવું જોઈએ, બટ ફર્સ્ટ ને સેકન્ડ સાથે મલ્ટીપ્લાય કરીએ ત્યારે આ, ફર્સ્ટ ને થર્ડ સાથે મલ્ટીપ્લાય કરીએ ત્યારે આ મળવું જોઈએ. નાઉ ફર્સ્ટ ને ફર્સ્ટ સાથે મતલબ અહીંયા તો 1 1 0 લખવું પડશે, કારણ કે 1 × 1 1 × 1 એટલે 1 + 1 મળી જશે. હવે ફર્સ્ટ ને સેકન્ડ સાથે ત્યારે આ મળશે તો શું લખવું પડશે? 1 × આલ્ફા પ્લસ બીટા, પછી 1 × ગામા પ્લસ ડેલ્ટા અને છેલ્લે 0 એટલે આ સેકન્ડ ટર્મ મળી જશે. પછી છેલ્લામાં 1 × આલ્ફા બીટા, 1 × ગામા ડેલ્ટા. આ મેં તમને જે દેખાતું હતું ડાયરેક્ટલી મેં લખી દીધું છે, બટ પ્રોબ્લેમ શું થશે એ જોવાનું, ઓલવેઝ ચેક કરવાનું. સેકન્ડ કોલમ આપણને મળે છે કે નહીં? હવે સેકન્ડ કોલમમાં જોઈએ. જો આગળના જે સ્પ્લિટ કર્યા હતા એમાં બધું સિમેટ્રિસિટી હતું કે ઓનલી ચેન્જ થતું હતું, ઉપરમાં x હોય, બીજામાં y, ત્રીજામાં z હોય. આમાં તો એન્ટાયર ટર્મ જ ચેન્જ થઈ ગયા છે ત્રણ રોમાં. તો હવે જોઈએ તો સેકન્ડ રો, તો સેકન્ડ રો આ સેકન્ડને આની સાથે મલ્ટીપ્લાય કરીએ તો આવવું જોઈએ. તો જો શું મૂકવું પડશે? અહીંયા આલ્ફા પ્લસ બીટા અને અહીંયા તમે ગામા પ્લસ ડેલ્ટા મૂકશો તો જો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા એટલે આ મળી ગયું ટર્મ અને છેલ્લું 0. હવે અહીંયા જોઈએ સેકન્ડને સેકન્ડ સાથે મલ્ટીપ્લાય કરો તો આ મળવું જોઈએ. તો જો અહીંયા પ્રોબ્લેમ થાય છે, સેકન્ડને સેકન્ડ સાથે મલ્ટીપ્લાય કરો તો અહીંયા આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ અહીંયા શું થાય? આલ્ફા પ્લસ બીટા, તો સ્ક્વેર થઈ ગયો, ગામા પ્લસ ડેલ્ટાનો સ્ક્વેર થઈ ગયો. તો આપણે તો આ લાવવું છે 2 ટાઈમ્સ, તો અહીંયા એ પ્રોબ્લેમ મેઇન થશે. તો અહીંયા તમારે ચેન્જ કરવું પડશે. અહીંયા આપણે આને ચેન્જ કરવું પડશે, બીકોઝ ઓર્ડર જે છે અહીંયા ગામા પ્લસ ડેલ્ટા, અહીંયા આલ્ફા પ્લસ બીટા કરવું પડશે. અહીંયા ગામા ડેલ્ટા, અહીંયા આલ્ફા પ્લસ બીટા. બીકોઝ ફર્સ્ટ રો તો જે છે એમ બી મળી જવાની છે. કઈ રીતે? જો ફર્સ્ટ ને સેકન્ડ સાથે મલ્ટીપ્લાય કરો તો આ જ મળશે, ફર્સ્ટ ને થર્ડ સાથે મલ્ટીપ્લાય કરો તો બી પહેલું આલ્ફા બીટા, ફર્સ્ટ ને થર્ડ સાથે મલ્ટીપ્લાય કરો તો બી એ જ મળવાનું છે, ફર્સ્ટ ને સેકન્ડ સાથે મલ્ટીપ્લાય કરો તો બી એ જ મળશે. મેં ખાલી શું કર્યું? આને પહેલું ટર્મ માન્યું, મેં આને સેકન્ડ ટર્મ માન્યું, આને પહેલું ટર્મ માન્યું, આને સેકન્ડ ટર્મ માન્યું. એ રીતે કર્યું, એટલા માટે આવું થાય છે. બીકોઝ સેકન્ડ રોમાં પ્રોબ્લેમ થતો હતો એટલા માટે આવું કરવું પડ્યું. પહેલાં ઇનિશિયલી આપણને નહોતી ખબર, મે બી એમ જ એઝ ઇટ ઇઝ લાગ્યું, પછી ખબર પડી તો આપણે ટર્મ રિવર્સ કરી દીધા, અલ્ટર ચેન્જ. તો આલ્ફા પ્લસ બીટા ગામા પ્લસ ડેલ્ટા પ્લસ ગામા પ્લસ ડેલ્ટા આલ્ફા પ્લસ બીટા. તો જો હવે આ થઈ ગયું 2 ટાઈમ્સ. હવે થર્ડનું જોઈએ તો થર્ડ આ જોઈએ તો આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ ગામા ડેલ્ટા પ્લસ ગામા પ્લસ ડેલ્ટા ઇન્ટુ આલ્ફા બીટા. તો થર્ડ ટર્મ ભાઈ મળી ગયું. હવે જોઈએ થર્ડ રો માટે તો કે અહીંયા આલ્ફા બીટા ગામા ડેલ્ટા 0, બીકોઝ ફર્સ્ટ આ આવવું જોઈએ તો આને આની સાથે મલ્ટીપ્લાય કરી આવી ગયું. હવે આને આની સાથે મલ્ટીપ્લાય કરીએ તો આવું છે આલ્ફા બીટા ગામા ડેલ્ટા પ્લસ ગામા ડેલ્ટા આલ્ફા બીટા, આ બી મળી ગયું. હવે આને કરીએ, આ મળવું જોઈએ આલ્ફા બીટા ગામા ડેલ્ટા પ્લસ આલ્ફા બીટા ગામા ડેલ્ટા, આ મળી ગયું. તો ડાયરેક્ટલી તમે જે લખો છો સમટાઈમ્સ પ્રોબ્લેમ થઈ શકે. સેકન્ડ અને થર્ડ રો બી એઝ વેલ એઝ તમારે ચેક કરવી પડશે. તો આ વેલ્યુ મળી ગઈ અહીંયાથી. હવે આપણે જોતા દેખાય છે આની વેલ્યુ 0 છે, આની બી વેલ્યુ 0 છે, તો એક જ લાઈનમાં આન્સર મળી ગયો. આ ડિટરમિનન્ટની વેલ્યુ 0 હશે. હવે જે સેકન્ડ નંબર ક્વેશ્ચન છે તમારે જાતે કરવાનું છે. કઈ રીતે? હું સ્પ્લિટ કરી દઉં છું તમને કે પહેલું 1 લખ્યું છે એને તમારે આ રીતે લખવાનું, cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા, સોરી sin સ્ક્વેર બીટા. તો આ cos સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર બીટા મતલબ 1 થાય, તો એ 1 ની જગ્યાએ લખ્યું.
પછી એ પૂછે cos બીટા માઇનસ આલ્ફા, તો જ્યાં 1 દેખાય છે ત્યાં આ રીતે લખી દેવાનું, બીકોઝ એન્ટાયર ક્વેશ્ચનમાં આલ્ફા બીટા યુઝ થયેલું. પછી cos બીટા માઇનસ આલ્ફા એ પૂછે, તો cos બીટા માઇનસ આલ્ફામાં ફોર્મ્યુલા લગાવવાનું, cos બીટા cos આલ્ફા પ્લસ sin બીટા sin આલ્ફા. આ રીતે તમારે બધી જગ્યાએ ફોર્મ્યુલા પુટ કરતું જવાનું સેકન્ડ ક્વેશ્ચનમાં. પછી બધામાં બે બે ટર્મ મળશે, દરેકમાં બે બે ટર્મ મળશે. પછી આ રીતે સ્પ્લિટ કરવાનું, મેં કીધું કોમન દેખાતો હોય ફર્સ્ટમાં, બાકી બધા સેકન્ડમાં. એક સેકન્ડ નંબર અને 4 નંબર ક્વેશ્ચન એક્સરસાઇઝ 3 માં સેકન્ડ નંબર ક્વેશ્ચન એક તમારે કરવાનો છે. 4th નંબર ક્વેશ્ચન જે છે એ ડિફરન્શિએશન નો આપ્યો છે dy/dx નો. તો 4th નંબર ક્વેશ્ચન મેં આ રીતે કરાવ્યો એમ. શું કરવાનું, પહેલી રો નું પછી બીજી ત્રીજી કોન્સ્ટન્ટ, બીજી રો નું પહેલી ત્રીજી કોન્સ્ટન્ટ, ત્રીજી રો નું પહેલી બીજી કોન્સ્ટન્ટ. પછી અહીંયા એવું બી કીધેલું છે ફાઇન્ડ ધી વેલ્યુ ઓફ f'0. f'0 નો મતલબ શું થાય, f'0 ફાઇન્ડ કરવાનું છે, મતલબ કે dy/dx at x is equal to 0. આનો મતલબ એવો થાય. એનો મતલબ અહીંયા તમારે પહેલા dy/dx આ રીતે ફાઇન્ડ કરવાનું, પછી જે 3 ડિટર્મિનન્ટ મળે એમાં તમારે x બરાબર 0 પુટ કરી દેવાનું. એને કહેવાય f'0, કે f' ડિફરન્શિએશન કર્યા પછી જે મળે એમાં x બરાબર 0 પુટ કરવાનું, જે જવાબ મળે. તો 4th નંબર ક્વેશ્ચન અને સેકન્ડ નંબર ક્વેશ્ચન તમારે જાતે કરવાનો છે.